આજે બનાવશું આપણે ઘરની વસ્તુમાંથી શેરડીનો રસ। તો આપણે બનાવવાની શરૂઆત કરશું તો એક મિક્સરમાં 1 વાટકી ગોળ નાખીશું, 6-7 પુદીનાના પાન નાખીશું, અડધી ચમચી સંચળ પાવડર નાખીશું, 1 લીંબુ નીસવશું, થોડું પાણી નાખીશું અને આપણે મિક્સરમાં કાઢી લઈશું। અને આપણે મિક્સરમાં કાઢી લીધું છે, સારી રીતનું થઈ ગયું છે। આમાં થોડું પાણી અને બરફના 2 ટુકડા। હવે આને ગાળી લઈશું। શેરડીનો રસ તૈયાર થઈ ગયો છે, એને સર્વ કરી લઈશું। ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ફોલો કરી દેજો। મળીએ નવા વિડીયો સાથે।